માર્કેટમાં જે આપણને ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું છે તો અહીંયા આપણને ડે સાઈથી નાસ્ટેક S&Pમાં ઘટાડો તો જોવા મળ્યો છે. ડાઉ જોન્સમાં પણ 300 અંક સુધી આપણે જોઈ રહ્યા છે એક દબાણ આપણને જોવા મળ્યું. કઈ રીતના સેટઅપ જોઈ રહ્યા છો વૈશ્વિક બજારો તરફથી જે આપણને હેન્ડઓવર છે એના પર ખુશ? ગુડ મોર્નિંગ ચાર્લી. ડેફિનેટલી હેન્ડઓવર થોડું પ્રેશરથી છે, પણ ઓવરઓલ તમે જુઓ તો ફ્લેટ એના ફ્યુચર્સ ચાલી રહ્યા છે. એટલે મને લાગે છે કે હેન્ડઓવર થોડું ડામાડોળ વાળું છે અને ઓવર ધ વીકેન્ડ આપણે કોઈ મેજર ન્યૂઝ પણ નથી જોયા. એટલે આજે કઈ રીતે આપણે ફોલોઅપ આવે છે જોવાનું રહેશે કે બિહાર ઇલેક્શનનું જે છે એનું ફોલોઅપ બાઇંગ આવે છે કે પછી આપણે ફરી એકવાર પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ. એટલે મને લાગે છે કે 15 મિનિટ ક્રુશિયલ રહેશે. ઓવરઓલ મને લાગે છે ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડ સિલ્વરમાં સારો ઘટાડો આવ્યો છે ઓન ફ્રાઈડે નાઇટ, એટલે એ પણ જોવાનું રહેશે. એટલે એક કહેવાય કે મિશ્ર સંકેત છે બધા એસેટ ક્લાસને જોઈને. એટલે પહેલી 15 મિનિટ આજે ખૂબ જ મહત્વની રહેશે ને ઓવરઓલ આજનો દિવસ ગ્લોબલ માર્કેટ માટે મહત્વનો છે. જો આજે ફરી ફોલોઅપ સેલિંગ આવે છે નાસ્ડેક અને ડાઉ જોન્સમાં તો આખું અઠવાડિયું આપણે થોડું પ્રેશરમાં જોઈશું. આજનું એક સેશન ઘણું યુએસ માર્કેટ માટે એક મહત્વનું રહેશે કે ફોલોઅપ સેલિંગ આવે છે તો પછી આગળ એક નેગેટિવિટી પણ વધતી દેખાઈ શકે છે. હવે FIS અને DISના ફિગર્સ જે આપણને સતત બતાવી રહ્યા છે જે કન્સર્ન જે 4,968 કરોડ શુક્રવારનું જે સેલિંગ ફિગર છે FISનું ભારે માત્રામાં વેચવાલી કરી છે. DIS 8,461 કરોડની બાઇંગ બતાવી રહ્યા છે. F&Oમાં પણ જોઈએ તો 1,873 કરોડ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વેચ્યા છે અને 316 કરોડ સ્ટોક ફ્યુચર્સમાં વેચ્યા છે. એટલે જે રીતે સેલિંગ એમનું સતત જોઈ રહ્યા છીએ અને નેટ શોર્ટ હવે લગભગ 1.7 લાખ આપણને પહોંચતા બતાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ્સ કઈ રીતે જોઈ રહ્યા છો ફિગર્સને? ડેફિનેટલી FIનું ફિગર જ મેજર કન્સર્ન છે, કારણ કે તમે કેશ સેગમેન્ટમાં નવેમ્બર સિરીઝમાં જોશો ક્યાંક ને ક્યાંક એક સારું સેલ ઓફ છે ત્યાં નેટ ટુ નેટ. ઓક્ટોબરમાં વચ્ચે થોડું બાઇંગ જોયું હતું પણ ત્યાં પણ સેલ ઓફ હતો. એટલે તમે જોશો તો છેલ્લા 2-4 મહિનાથી કેશ સેગમેન્ટમાં FIનું કોઈ મેજર સ્ટ્રોંગ બાઇંગ નથી. એટલે એ એક મેજર કન્સર્ન છે. ડેફિનેટલી આપણા સ્ટોક્સ થોડા ઓવરવેલ્યુડ લાગી રહ્યા છે એને. બટ યસ, જે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં શોર્ટ્સ ક્રિએટ કરેલા છે એ આવનારા સમયમાં થોડું પ્રેશર બનાવી શકે છે. 26,000-26,200 જે રેઝિસ્ટન્સ છે ત્યાં આપણે એક સારું સેલ ઓફ જોવા મળે છે ફ્રોમ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન. એટલે મને લાગે છે કે FIના ફિગર્સ જોતા અત્યારે પોઝિશન જે છે કોઈ મેજર અપસાઇડ નહીં આવે એવું મારું માનવું છે. વધારે કોઈ મેજર અપસાઇડ અહીંયાથી આ ફિગર્સને જોઈને આપણને બનતી નથી દેખાડી રહી. નિફ્ટી માટે હવે સ્ટ્રેટેજી બનાવીએ. એક થોડી ઘણી મજબૂત શરૂઆતના સંકેતો છે ગિફ્ટ નિફ્ટીના, પરંતુ જે ક્લોઝિંગ હતું 25,910 સ્પોટમાં આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને ઓવરઓલ જોવા જઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો એક્ટિવ ઝોન જે આપણને નિફ્ટી માટે દેખાયો હતો 25,900 ઉપર, ત્યારબાદ 26,000-26,100 ઉપર. પુટ રાઇટર્સ આઉટસ્ટેન્ડિંગ OI સાથે હતા 25,800, 25,700 અને 600ની સ્ટ્રાઇક પર. કઈ રીતની હવે એક સ્ટ્રેટેજી નિફ્ટી માટે હોવી જોઈએ કુશ? ડેફિનેટલી નિફ્ટી માટે સ્ટ્રેટેજી ખૂબ જ મહત્વની હવે એ છે ઓપનિંગ મિનિટ, કારણ કે ક્લોઝિંગ તો આપણે સ્ટ્રોંગ જોયું હતું બીકોઝ ઓફ ધી ઇલેક્શન. બટ હવે કઈ રીતે આપણે ઓપનિંગ જોઈ રહ્યા છીએ, કારણ કે એશિયન માર્કેટ તમે જુઓ ફ્રાઇડેના થોડું પ્રેશરમાં હતું, US માર્કેટ પ્રેશરમાં, અત્યારે યુરોપ પણ એક થોડું નેગેટિવ ફ્યુચર્સ બોલી રહ્યા છે. એટલે પહેલી 15 મિનિટ મારા માટે મહત્વની છે. ઉપરની સાઈડ 26,200 હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે જો જ્યાં સુધી 26,200 ઉપરના છે તેજી તો નહીં કરું, પણ જો આજે આપણે 25,800 નીચે જાય છે તો સેલ ઓફ કરવાની ગણતરી રાખવી જોઈએ. એટલે પહેલી 15 મિનિટ વેટ એન્ડ વોચ, સેલ બિલો 25,800 અને બાય અબાઉટ 26,200. 26,200 ઉપર જે ખરીદારી એક રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખી શકો છો. બેંક નિફ્ટી માટે હવે વ્યૂ લઈએ તો એક શુક્રવારના સેશનમાં નિફ્ટી સામે એક આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટીનું જોવા મળ્યું અને 58,517ના લેવલ્સ, એટલે લગભગ 125 અંકથી વધુની મજબૂતી બતાવી. કોલ રાઇટર્સ જે એક્ટિવ હતા બેંક નિફ્ટી માટે, એક્ટિવ કોલ રાઇટર્સ માટે સ્ટ્રાઇક 58,500 પર, ત્યારબાદ 58,800 અને 59,000 પર જોવા મળી. 58,500 પર પુટ રાઇટર્સનો પણ એક ઝોન હતો 200 પર અને 58,000 પર. કઈ રીતના હવે એક બેંક નિફ્ટી માટે સ્ટ્રેટેજી હોવી જોઈએ કુશ? ડેફિનેટલી બેંક નિફ્ટી એક સારું એવું સ્ટ્રોંગ મોડમાં છે. તમે જો તો છેલ્લા 4 વીકથી ભલે રેન્જબાઉન્ડ હોય છે પણ ઉપર નીચેના લેવલથી બાઇંગ આવી જાય છે. ગમે એટલા નેગેટિવ ન્યૂઝ હોય છે, ગેપ ડાઉન થાય છે પણ બાઇંગ આવે છે. અને PSU બેંક ખાસ કરીને તમે જોવો તો સપોર્ટ આપી રહી છે. પ્રાઇવેટ સેક્ટર બેંક એક્સિસ બેંક, HDFC બેંક ત્યાં એટલો મેજર સપોર્ટ નથી. એટલે જો આજે આપણે
58,600 ઉપર ઓપન થાય છે અને ત્યાં સસ્ટેન કરી છે પેલી 15 મિનિટ. તો મને લાગે છે કે આવનારા દિવસોમાં 59,500 નો લેવલ જોઈ શકીએ છીએ. બટ યસ અગેન આજે પહેલો દિવસ છે વીકનો, એટલે વેઇટ એન્ડ વોચ. બટ યસ મને નિફ્ટી કરતા બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ લાગે છે. તો 58,000 સ્ટોપ લોસ રાખીને એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરો. ફ્રેશ પોઝિશન માટે મે બી વિલ વેઇટ. સ્ટોપ લોસ રાખો 59,500 સુધીના એક લેવલ્સ પણ એક રાખી શકે છે, પરંતુ ફ્રેશ એન્ટ્રી માટે થોડું વેઇટ એન્ડ વોચ, કારણ કે આજે એક પહેલું ટ્રેડિંગ સેશન છે સપ્તાહનું. તો કુછ સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન્સ આપના? સ્ટોક સ્પેસિફિક મને લાગે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સારી એવી તેજી થઈ શકે છે. એટલે 1508 તો એક સ્ટોપ લોસ રાખો ફ્યુચર લેવલ. અને ઉપરની સાઈડ મને લાગે છે 1540 ઇન્ટરડે ટાર્ગેટ રિલાયન્સમાં, અને પોઝિશન 1590 ના ટાર્ગેટ જોવા મળી શકે છે. 1508ના સ્ટોપ લોસ